મિત્રો, ગુજરાતમાં ચોમાસું પૂરજોશમાં જામ્યું છે. અનેક જગ્યાએ અતિ ભારે વરસાદ નોંધાયો છે. સિસ્ટમની વાત કરીએ તો અત્યારે સરફેસ લેવલના પવનનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. લો પ્રેશર સિસ્ટમ અત્યારે ઉત્તર ગુજરાત અને તેને લાગુ રાજસ્થાનના વિસ્તારો ઉપર સ્થિત છે. 850 એચપીએ ઉપરના પવનનો ચાર્જ જોઈએ તો 850 એચપીએ ઉપર આ સિસ્ટમનું એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન અત્યારે ઉત્તર ગુજરાતથી લઈ રાજસ્થાનના વિસ્તારો સુધી દેખાઈ રહ્યું છે ને આ સિસ્ટમનો 850 એચપીનો ટ્રફ ગુજરાત ઉપર લંબાઈ રહ્યો છે. આ સિસ્ટમ આગામી 36 કલાક સુધી હજુ આ વિસ્તારોની આસપાસ જ સક્રિય રહે તેવું લાગી રહ્યું છે. 700 એચપીએ લેવલ ઉપર વાત કરીએ તો અત્યારે આ સિસ્ટમને આનુષંગિક જે તેનો ટ્રફ છે તે સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારોમાં લંબાઈ રહ્યો છે અને સૌરાષ્ટ્ર તરફ આગામી 24 કલાકમાં વધુ મજબૂત થઈ શકે. આગામી 36 કલાક સુધી તો હજુ આ સિસ્ટમનો ટ્રફ સૌરાષ્ટ્ર અને તેને લાગુ અરબ સાગરના વિસ્તારો સુધી સક્રિય રહે તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે. સેટેલાઇટ ઇમેજની વાત કરીએ, આજે સવારે જે સિસ્ટમ હતી તે ઉત્તર પૂર્વ ગુજરાત ઉપર હતી. તેને આનુષંગિક જે વાદળો છે સિસ્ટમના તે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તેમજ કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર વધુ પ્રમાણમાં દેખાઈ રહ્યા છે અને ત્યાં વધુ ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. આજે રાત્રે અને આવતીકાલ સુધીમાં આ વિસ્તારોમાં વધુ વાદળો ડેવલપ થાય અને તીવ્ર થંડરસ્ટોર્મ બને તેવી સંભાવના રહેલી છે. વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો છેલ્લા 2 દિવસથી ગુજરાત રિજિયનમાં ચાલુ રહેલું મેઘ તાંડવ ગઈકાલે પણ ચાલુ રહ્યું હતું ને ગુજરાત રિજિયનના ઘણા વિસ્તારોમાં 200 mm થી લઈ 500 mm સુધીનો અતિ ભારે વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્રની વાત કરીએ તો આખરે મોંઘેરા મહેમાન મેઘરાજાની સૌરાષ્ટ્ર ઉપર પણ મહેર ગઈકાલે સાંજે રાત્રથી ચાલુ થઈ ગઈ અને સૌરાષ્ટ્રના 11 તાલુકામાં 100 mm થી વધુ વરસાદ નોંધાયો. 27 તાલુકામાં 50 થી 100 mm સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આજે સવારે 6 વાગ્યાથી લઈ અને 12 વાગ્યા સુધી પણ સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. કેટલાક સ્થળે આવતી 36 કલાક સુધીના વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા ગણી શકાય. સિસ્ટમને લઈ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત લાગુ સૌરાષ્ટ્ર અને કચ્છના જે વિસ્તારો છે તેમાં વધુ વરસાદની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતમાં કેટલાક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા આસપાસના વિસ્તારોમાં, તેની સાથે જ અમદાવાદ આસપાસના વિસ્તારો, સાબરકાંઠા, અરવલ્લી, ઉત્તર સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર જિલ્લો, બોટાદના અમુક વિસ્તારો અને પૂર્વ કચ્છ આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે. આવતીકાલે રાત સુધીમાં કચ્છના બીજા વિસ્તારોમાં પણ મધ્યમથી લઈને ભારે વરસાદ નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે ઉત્તર સૌરાષ્ટ્ર લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો, કચ્છ અખાત લાગુ જામનગર જિલ્લાના વિસ્તારો, રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારો, બોટાદ, ભાવનગરના અમુક વિસ્તારોમાં પણ મધ્યમથી લઈ ભારે વરસાદ અને એકલ દોકલ સ્થળે અતિ ભારે વરસાદની શક્યતા ગણી શકાય. પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો, પોરબંદર જિલ્લો, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લાના વિસ્તારોમાં પણ કેટલાક સ્થળે હળવો, મધ્યમ અને અમુક સ્થળે ભારે વરસાદ નોંધાવાની શક્યતા આવતીકાલ રાત સુધીમાં ગણી શકાય. ઘણા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા ચાલુ રહેશે. આ વિસ્તારોમાં પણ દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારો છે, મધ્યપ્રદેશ સરહદ લાગુ, તેમાં પણ કેટલાક સ્થળે મધ્યમ અને અમુક સ્થળે ભારે અને એકલ દોકલ સ્થળે અતિ ભારે વરસાદ નોંધાવાની શક્યતા હજુ પણ રહેલી છે. ટૂંકમાં સૌથી વધુ અસર આવતી 36 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત અને તેને લાગુ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, કચ્છના જે પૂર્વ કચ્છના વિસ્તારો છે અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો છે તેમાં જોવા મળી શકે છે. ભારેથી અતિ ભારે વરસાદની હજુ 2 દિવસ સુધી આ સિસ્ટમ સક્રિય રહે તો આગળ 26 તારીખે પણ વરસાદ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ચાલુ રહે તેવી હાલ સંભાવના છે. તો તેની અપડેટ આગળ આપવામાં આવશે.